चलो लास्ट में આપણે 8મો ક્વેશ્ચન જોયો હતો, ત્યાર પછી 9મો ક્વેશ્ચન બી જોયો હતો, 10મો ક્વેશ્ચન બી જોયો હતો, પછી હોમવર્કમાં તમને કંઈ આપેલું હતું. ચલો એ ક્વેશ્ચન જોઈ લે. હનુમાન વાળો ક્વેશ્ચન બી આપણે સોલ્વ કર્યો હતો. જેમ કે ત્રીજો ક્વેશ્ચન તમને જે પછી ક્વેશ્ચન આપ્યો હતો એ ક્વેશ્ચન નંબર 2 આઈ થિંક આપ્યો હતો. 1 અને 2 અને 4. ચલો એમાં પહેલા ઈઝી દાખલો, બીકોઝ આ ઓલરેડી એકવાર આપણે ગણી શકાય, એક ને 2 વાર ગણી ચૂક્યા છે. તો ક્વેશ્ચન નંબર 2 પહેલા સોલ્વ કરીએ. ક્વેશ્ચનમાં કહે છે ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન અ સર્ટેન વેલ્યુ ઓફ સ્ટોક એઝ ઓન 31/3/22. 31/3/22 નો ક્વેશ્ચન પૂછ્યો છે. વેલ્યુ ઓફ સ્ટોક તો આપ્યું છે આપણને, બટ 1/4/21 છે. તો એનો મતલબ આ ગયા વર્ષનો ક્લોઝિંગ બોલો કે નવા વર્ષનું ઓપનિંગ બોલો, બેનો મતલબ એક થાય છે. પરચેસ કર્યું આ વર્ષ દરમિયાન, મેન્યુફેક્ચરિંગ નો ખર્ચો બી થયો, સેલ કર્યો આ વર્ષ દરમિયાન, અને એક હવાલો આપ્યો છે. એટ અ ટાઈમ ઓફ વેલ્યુઇંગ સ્ટોક 31/3/21, એટલે આને આગળના દિવસની વાત કરે, એટલે ગયા વર્ષની વાત કરે છે, ગયા વર્ષનો ક્લોઝિંગ સ્ટોક. એમાં 60,000 રિટર્ન ઓફ કર્યા હતા, માંડી વાળ્યા હતા. શું કામ માંડી વાળ્યા હતા? તો કે પર્ટિક્યુલર આઇટમ વિચ વોઝ ઓરિજિનલ પરચેસ ફોર 2 લાખ, 2 લાખમાં ખરીદ્યું હતું, પણ એનો ભાવ ડાઉન કરેલો છે. આપણે પ્રાઇસ ડાઉન ક્યારે કરવી પડે? કોસ્ટ કરતા માર્કેટ પ્રાઇસ કેટલી હોય? ઓછી. તો ઓછી હશે એટલે ડાઉન કર્યું તો આપણે. અને એને વેચો મેં 1,60,000 વેચો કેટલામાં? 1,60. વિચારો તો, પ્રોફિટ કરીને વેચો ને આપણે. ખરીદો 2 લાખમાં, વેચો 1,60. લોસ કર્યો કહેવાય ને. પણ આપણને તો ક્વેશ્ચનમાં કહે છે આપણે જે ઉપરનું ટ્રાન્ઝેક્શન થાય ને એમાં નફો કરીને વેચીએ છીએ. નફાનો દર બી આપો 25% ઓન કોસ્ટ. તો બોલો આ સ્ટોકને આની સાથે રવા દો, આમાં તો હટાવવો પડશે ને. જે સ્ટોક નુકસાન કરીને વેચો ને એની ટ્રેડિંગમાંથી કોસ્ટ અલગ કરી દેવાની, ખરીદી હટાવી દેવાની, સેલમાંથી એનું સેલ બી હટાવી, બીકોઝ એબ નોર્મલ છે. શું છે? એબ નોર્મલ. તો આવો ક્વેશ્ચન આપણે આઈ થિંક શીખ્યા હતા. ચલો રિપીટ કરી દઈએ એકવાર એટલે ફટાફટ સોલ્વ થઈ જાય. તો સૌથી પહેલા લખવાનું શું? ઓપનિંગ સ્ટોક. બોલો આપ્યો છે મને, ઇનર કોલમમાં લખી દઈએ હા 7 લાખ. પણ આમાં એક એબ નોર્મલ સ્ટોક છે, હટાવી દો. એબ નોર્મલ સ્ટોક. ચલો કેટલો હશે? ખરીદ્યો તો કેટલામાં? એમાંથી 60 તો ઘટાડી દીધા છે, તો 60 ઘટાડીને લખ્યા કેટલા હોય? હા, તો આમાંથી 1,40 હટાવી ગયો, તો એબ નોર્મલ હટી ગયો, તો બાકીનો કહેવાય નોર્મલ. તો બોલો બાકીનો નોર્મલ 5,60,000 પ્લસ ખરીદી બી કરી છે આપણે આ વર્ષે. ખરીદી કેટલાની કરી? 34,60,000. ધેન આફ્ટર આ વસ્તુ બનાવી છે એનો ખર્ચો બી લાગ્યો છે, તો પ્લસ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ લાગ્યો છે 7 lakhs, તો લખી દીધા 7 લાખ. આનો ટોટલ કરી દેવાનું પહેલા. કેટલા? 47,20,000. આને શું કહેવાય? 47,20,000 ને ગુડ્સ અવેલેબલ ફોર સેલ. આટલો માલ તૈયાર પડ્યો છે વેચવા માટે. આમાંથી કેટલો વેચી કાઢ્યો? -COGS, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. તો પહેલા કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ગોતવા માટે ટોટલ વેચ્યું કેટલાનું? 52,20,000. બટ આમાં તો એક એબનોર્મલ સેલ છે. આ 52,20 શું છે? તો કાઉન્સમાં લખી દો પહેલા. સેલ, ટોટલ સેલ 52,20,000.
આમાંથી એબનોર્મલ હટાવી દો, એબનોર્મલ સેલ. તો નુકસાન કરીને વેચો ને એ કેટલાનો સેલ છે? 160. એ હટાવી દો પહેલા. બોલો કેટલા વધ્યા? 50,60,000. આમાં નફો છે. COGS નો મતલબ વેચેલ માલની પડતર. પડતર જોતી નફો હટાવવો પડે. નફાનો દર કે છે 25% ઓન કોસ્ટ, તો સેલ ઉપર 20%. 20% ઓન સેલ. પ્રોફિટ હટાવવામાંથી તો પેલા 20% આપો, પેલા 20% 10,12,000 હટાવીને આઉટર કોલમમાં સરવાળો આપી દો. એટલે આ COGS મળી ગયું 40,48,000. તો આનો મતલબ આટલો માલ તૈયાર પડ્યો તો એમાંથી આટલો માલ વેચાય. તો હજી વર્ષના અંતે ગોડાઉનમાં કેટલો પડ્યો છે? 6,72,000. તો આ મળી ગયો ક્લોઝિંગ સ્ટોક. કઈ તારીખનો ક્લોઝિંગ સ્ટોક મળી ગયો? 31/3/22. ક્વેશ્ચન પૂછો તો મળી ગયો. તો તમને આવો જવાબ ક્યાંક આપેલો હશે ક્વેશ્ચનમાં. બીજો ક્વેશ્ચન હતો ને, ક્વેશ્ચન નંબર 2, 6,72,000. તો આપણે ગણતરી કરી, બધી ગણતરી લખેલી છે. સમજાઈ ગયો ટોપિક ક્યાંક? ઓકે, ચલો પછી આપણે શીખ્યા હતા પહેલો સ્ટોક. બોલો શું થયું? જીપીઆર કઈ લેવા દેવા નથી, આ તો ક્લોઝિંગ સ્ટોક છે. ટ્રેડિંગ તો ખાતું ટ્રેડિંગ જ બને, એમાં કોઈ પ્રોબ્લેમ જ છે જ નથી. 6 લાખ જેટલું સેલ આપ્યું બધું પ્રોફિટમાં તો બધું લેવાનું હોય ને ભાઈ. આ ક્લોઝિંગ સ્ટોક થોડી પૂછો. જીપીમાં તો બધું લેવાનું, સિમ્પલ છે. લો ભાઈ બોલો, સેલ કેટલા રૂપિયાનો ટોટલ? 52,20,000. આમાં ક્યાં કઈ પ્રોબ્લેમ જ છે? કોઈ પ્રોબ્લેમ છે નથી. લો ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક જે આપ્યો એ બેઠો છાપવાનો. પરચેસ બેઠો છે ભાઈ. પ્રોફિટ લોસ ગણે તો બધો ગણાય ને, એમાં તો એબનોર્મલ નોર્મલ કાંઈ નથી જોવાનું. આ તો ક્લોઝિંગ સ્ટોક જોતો હોય ત્યારે આવું કરવાનું છે. પ્રોફિટ લોસ તો બધો જ લેવાનો, નોર્મલ હોય તો એ ભલે, એબનોર્મલ હોય તો એ ભલે. 34,60,000. ચલો ધ્યાન આફ્ટર મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ 7 લાખ. ધેટ્સ ઓલ. આ બાજુ ક્લોઝિંગ સ્ટોક ગયો તો વર્કિંગ નોટ 1 પ્રમાણે, 2 પ્રમાણે, 3 પ્રમાણે 6,72,000. લો આપી દો જીપી. બેલેન્સિંગ ફિગરમાં જીપી આવ્યું. આ સરવાળો કરો, એમાંથી આ બાદ કરી દો. ધેટ્સ ઓલ. 10,32,000. પ્રોફિટ લોસ પૂછે ત્યારે આવું નથી કરવાનું, ત્યારે બધું જે લખ્યું એમ જ લખ્યું છે. આપણને પ્રોફિટ લોસ ને શું પૂછ્યું? ક્લોઝિંગ સ્ટોકમાં હટાવવું પડે. નો હટાવો તો તમે નફા બધા ઉપર ગણી નાખો, અને આમાં અમુક માલ તો નુકસાન વાળો છે. એટલા માટે મારે આ ક્લોઝિંગ સ્ટોક જાણવું તો એટલે હટાય. પણ પ્રોફિટ ગણવાનું હોય, જીપી ગોતવાનું કે ત્યારે તો બધું લખ્યું એમ જ લખવાનું છે. ડિફરન્સ સમજાણો પહેલા ક્લિયર? ચલો પહેલો ક્વેશ્ચન બી આઈ થિંક હોમવર્ક આપ્યો હતો. ગણ્યો છે પેલા બધા? આવી ગયો જવાબ? હા પાડે છે, નહીં પાડે છે? કેટલાનો જવાબ આવી ગયો પેલા? સરસ. કેટલાનો જવાબ નો આવ્યો? ઓકે. માન લો ક્યાં અટવાણા, એટલે ખબર પડે સોલ્વ કરતી વખતે ભાઈ ક્યાં મિસ્ટેક થઈ છે. તો વાંચવા માટે પેલા ધ્યાન રાખવું પડે. ક્વેશ્ચન પૂછો છે હું, નકર નો ખબર પડે. જેમ કે પહેલો વર્ડ બરાબર વાંચો ને તો ખબર પડે. અસર્ટેન
વેલ્યુ ઓફ, કાંઈ દેખાય છે શબ્દ? ફિઝિકલ સ્ટોક પૂછો, ફિઝિકલ. બેલેન્સ શીટમાં કેટલો લખાય એમ નથી પૂછો, ગોડાઉનમાં કેટલો પડ્યો એ ગોતી ગયો. જેમ કે મેં એક ખરીદી કરી, બિલ તો મળી ગયું, પણ એ રસ્તામાં છે, તો ફિઝિકલમાં એ હોય તો નહીં ગણવાનું. ઉલટી આખી પ્રોસેસ તમને પૂછી હતી, આટલે કીધું તો. હવે ઘરે જઈને ખાલી આટલું બોલ્યો ને, હવે ઘરે જઈને ગણે તો જવાબ આવી જાય પાછો. એટલે જેને જવાબ આવ્યો હશે, મે બી મને નથી ખબર એને વાંચ્યું તો નહોતું, પણ તોય જવાબ કેમ આવ્યો મને નથી ખબર. આ વર્ડ્સ પહેલા દેખાણો, જો વર્ડ્સ જોયા વગર ગણ્યો એનો મતલબ તમે ક્યાંક તુક્કો લગાડ્યો છે. ટ્રાયલ એન્ડ એરર કરે ને, આ પ્લસ નહીં એને માઇનસ, હાલો હું માઇનસ કરું એક વાર, એમ જવાબ આવ્યો હશે. તો મેન ઇમ્પોર્ટન્સ અહીંયા, અત્યાર સુધીના બધા દાખલા હું પૂછું ખાલી જો ક્લોઝિંગ સ્ટોક કેટલો ગણે બેલેન્સ શીટના પર્પઝથી હતા. આ બધા ક્વેશ્ચન આપણે જે શીખ્યા ને, બેલેન્સ શીટમાં કેટલો લખાય, વિચ એવર ઇઝ લોઅર લખાય. આમાં વિચ એવર ઇઝ લોઅર નહોતું પૂછ્યું, ગોડાઉનમાં કેટલો સ્ટોક પડ્યો છે નહીં પૂછ્યું છે. તો ગોડાઉનમાં હોય એ ગણવાનું, નથી તો નહીં ગણવાનું. જેમ કે સમજવા માટે રફલી, એક્સ હું ક્લોઝિંગ હિઝ બુક્સ 31/3/22 ના રોજ ફિલ ટુ actual stock which he had only on 9 April 22. 9 April 22 સ્ટોક ગણ્યો, and when it was assigned by him to be worth 2,50,000. તો 2,50,000 ગોડાઉનમાં ગણ્યો તો ખરી, પણ કઈ તારીખ? તમને ક્વેશ્ચન હું પૂછો, ફિઝિકલ સ્ટોક ગોડાઉનમાં 31/3 કેટલો હોય? ફિઝિકલ સ્ટોક હોય એને જ ગણવાનો, નથી તો નહીં ગણવાનો. આવો ક્વેશ્ચન પૂછ્યો છો. દેખાણો કઈ મતલબ પહેલા? સરસ. ઇટ વોઝ ફાઉન્ડ ધેટ સેલર એન્ટર ઇન અ સેલ બુક. એટલે સેલ બુક આપણે સબસિડરી બુક બનાવતા ને, તો ઓલા સોર્સ ઓફ ડોક્યુમેન્ટ જોઈ રેકોર્ડ કરવા માટે, તો સેલ બુકમાં અમે ક્યારે લખવી છીએ? તો એમ કહે છે સેમ ડે ઓફ ડિસ્પેચ. જ્યારે ડિસ્પેચ એટલે મોકલે, ડિલિવરી મોકલવી ત્યારે જ સેલ લખી નાખવી છે. પછી કહે છે return inward in a return book as and when goods are received back. સેલ રિટર્ન ની નોંધ ક્યારે કરવી છે? બિલ ના આધારે નહીં, જ્યારે ગુડ્સ રિટર્ન આવે ને ગોડાઉનમાં મળી જાય ત્યારે નોંધ કરવી છે. બેમાં ફરક દેખાણો પહેલા. સેલ બુકમાં ક્યારે લખવાનું કહે છે? સેલ બુકમાં લખશો અમે ડિલિવર, એટલે ફિઝિકલ ગોડાઉનમાં જાય ત્યારે. રિટર્ન બિલ બન્યું ત્યારે નહીં, બિલ બને અલગ તારીખે, વસ્તુ ડિલિવર થાય અલગ તારીખે. કંઈક બોલો એ સમજાણું હોય. સેલ રિટર્ન ની ક્યારે નોંધ થાય? બિલના આધારે નહીં, જ્યારે એકચ્યુઅલ સ્ટોક પાછો ગોડાઉનમાં મળી જાય ત્યારે. બાકી સબસિડરી બુકમાં તો આપણે શું શીખ્યા હતા? બિલના આધારે. તો અહીંયા શું નવું કર્યું ખબર પડી? હા, ચલો આટલું વાંચતા આવડવું જોઈએ પહેલા. પછી હું કહે છે purchaser enter in a purchase day book once the invoice are received. but purchase book માં તો કેમ લખે છે? બિલ ના આધારે. તો એનો મતલબ બિલ બન્યું જ લખ્યું, પછી ફિઝિકલ સ્ટોક ન મળ્યો હોય તો આને તો લખી નાખ. બટ ક્વેશ્ચન તમને શું કહે છે? ફિઝિકલ હોય, તો એનો મતલબ ખરીદીનું જે બિલ હશે એ ખરીદીમાં તો બોલતું હશે, પણ ફિઝિકલમાં ડિલિવરી ન મળે ન હોય. આટલું પહેલા સમજાવવું પડે. હા, જો આને આમને રફલી આમ ફટફટ આવ્યું વાંચીને જવા દીધું અને પછી ગણો તો સોલ્વ થાય. ક્યાંક બોલ્યો ખબર પડી? ચલો હવે હું કહીશ, ફિઝિકલ સ્ટોક કેટલો હતો? 9 તારીખ 2,50,000. હવે આ ટ્રાન્ઝેક્શન થાય એમાં પ્લસ માઇનસ કરવાનું છે. ચલો જોઈએ શું કે ઇટ વોઝ ફાઉન્ડ ધેટ સેલ બિટવીન 31/3 થી 9/4 ની વચ્ચે થયા હતા એઝ પર સેલ ડે બુક. સેલમાં તો ક્યારે લખતા હતા? ડિલિવર થાય ત્યારે. આર 17,200 કેટલાનું સેલ કર્યું છે? 17,200. પરચેઝ બિટવીન કર્યું છે 31/3/22 થી 9/4/22 એઝ પર પરચેઝ ડે બુક્સ આર 1,200. પરચેઝ ડે બુક પ્રમાણે કેટલા લખી નાખી? ખરીદીના 1,200. આઉટ ઓફ ધીસ ગુડ્સ, જેમાંથી 1,500 વેર નોટ રિસીવ.
500. સરસ. 500 were not received until after the stock was taken. સ્ટોકની ગણતરી કરીને ત્યાં સુધી આમાંથી એટલો માલ તો મળ્યો જ નથી. હજી વર્ડમાં ક્યાંક દેખાવું પડે. શું કહે છે? ખરીદી કેટલાની લખી નાખી, પણ હજી એમાંથી કેટલો નથી મળ્યો? તો મળ્યો કેટલો હશે? ગુડ્સ ઇનવોઇસ જે છે ડ્યુરિંગ ધ મંથ ઓફ માર્ચ, goods invoice during the month of March 22, but goods receive only on 4th April. એવા કેટલા રૂપિયા છે? 1000. એક બિલ કેટલા રૂપિયાનું છે માર્ચમાં? પણ મળ્યું ક્યારે? તો ખરીદીમાં તો ક્યારે લખાય ખબર ને, બિલ મળ્યા. પણ મને ક્વેશ્ચનમાં હું પૂછું છે ફિઝિકલ સ્ટોક. તો પહેલા આટલો ડિફરન્ટ દેખાવ પડે. અમુક બિલના રીતે વાત કરે છે, અમુક ફિઝિકલની રીતે વાત કરે છે. સમજાણો મુદ્દો. હવે એક્ઝામમાં ગમે અથવા ઘરે જ્યારે ટ્રાય કરો, નોડ ગભરાવાની, ટ્રાયલ એન્ડ એરર કરવાની. શું કરવાની? ટ્રાય. પહેલા આપણે વિચાર, આપણી રીતે વિચાર. પછી જુઓ ને, ઇન્સ્ટિટ્યૂટ એને પ્લસ કર્યું કે માઇનસ? માની લો આપણે પ્લસ કર્યું એને માઇનસ કર્યું, તો લોજિક લગાડો, કેમ ના માઇનસ કર્યું? એવું કયું કારણ વિચારવું છે ઇન્સ્ટિટ્યૂટ? તો મેં પ્લસ કર્યું ને એને માઇનસ કર્યું. બાકી સીધું લખ્યું, નો જવાબ આવ્યો, મૂકી દીધું તો ન થાય. અલગ એંગલથી વિચારવું પડે. કારણ કે આપણે ક્યાં મિસ્ટેક કરવી છે? ચલો જેમ કે પહેલા જોઈએ, જોજો રફલી. હું હોય એક્ઝામ ઘરે હોય તો હું આવી રીતે ટ્રાય કરતો. કેટલાનું સેલ કર્યું છે ડે બુક પ્રમાણે? 17-10. સેલ બુકમાં કઈ રીતે લખાય છે? જ્યારે ડિસ્પ્લે, તો ડિસ્પેચ કરી નાખ્યું, ડિસ્પેચ કરી નાખી તો હવે ગોડાઉનમાં હોય. પણ 31 માર્ચે વેચ્યું હતું, તો 31 તો ગોડાઉનમાં બોલવું પડે ને. તો આ પ્લસ કરવાનું બાકી રહી ગયું. તો કેટલા પ્લસ કરી દો? 17,200. 17,200. પણ એમાં પ્રોફિટ માર્જિન કઈ છે? હા, 33.33% ઓન કોસ્ટ. તો સેલ ઉપર કેટલા ટકા કહેવાય? 25. તો આમાંથી પહેલા 25% બાદ કરી દો. તો જો આપણે તો લોજિક લગાડ્યું, આનું શું થવું જોઈએ? પ્લસ. કેટલો પ્લસ થવો જોઈએ? ફિઝિકલ આપ્યો તો કેટલો? 250. તો જો 250 માં પહેલો ક્વેશ્ચન 250 એડ કર્યો, જો ન થવા દે. ચલો, તો પહેલા ઇનર કોલમમાં લખ્યો 17,200, પછી એમાંથી પ્રોફિટ માર્જિન હટે, આઉટર કોલમમાં કેટલા લખ્યા? 12,900. આટલી ખબર પડી પહેલા, તો આપણે વિચાર્યું એક્ઝેક્ટ રાઈટ આવ્યો આન્સર. ફિઝિકલ પ્રમાણે વાત કરીએ. હવે બીજો પોઈન્ટ જોઈએ. હવે શું કે જરા ચેક કરીએ. નેક્સ્ટ પોઈન્ટ હવે કહીશ પરચેઝ બિટવીન 31/3/22 થી લઈ 9/4/22 એઝ પર પરચેઝ ડે બુક. પરચેઝ ડે બુકમાં તો નોંધ ક્યારે થાય છે? બિલના આધારે. ફિઝિકલ મળ્યો એના આધારે, બિલના આધારે. એમાં કહીશ 1200 રૂપિયાનો ખરીદી થઈ, બટ 500 રૂપિયાના ગુડ્સ હજી મળ્યા નથી. તો ફિઝિકલ જો બુકમાં લખ્યા કેટલા? 12. એમાંથી 500 હજી નથી મળ્યા, તો મળી કેટલા ગયા છે? તો ગોડાઉનમાં જ્યારે હું ફિઝિકલ 9 તારીખે ગણતો હશે ત્યારે કેટલા આવ્યા છે? પણ 31 માર્ચે આ ખરીદી થઈ હતી, તો
આપણો સ્ટોક કહેવાય? ગોડાઉનમાં પડ્યો હોય નહીં, તો આને કેન્સલ કરવો પડે. કેટલો કેન્સલ કરવો પડે? તો લેસ થાય કેટલા? 7. કેમ 1200 ને અથવા કેમ 500 ને? તો પેલા ખરીદી તો કરી, પણ એ તો એપ્રિલમાં ખરીદી થઈ, આપણો સ્ટોક છે નહીં. પણ ગોડાઉનમાં જે મેળ્યો તો કેટલો? 1200 માંથી 500 મેળ્યો નથી, તો મેળ્યો કેટલો હોય? તો આપણે 9 તારીખે 700 ગણી નાખ્યા. 9 તારીખે કેટલા ગણ્યા હતા? 700. પણ 31 તારીખે આ સ્ટોક ગોડાઉનમાં હોય તો ગણવો જોઈએ. તો ખોટા ગણ્યા, કેન્સલ કરવા માઇનસ. લો માઇનસ કર્યા છે. તો પાછી ગણતરી દેખાય. એકચ્યુઅલ સ્ટોક એટલાની ખરીદી હતી, એમાંથી હજી 500 તો મળ્યા નથી, તો જેટલા મળ્યા હતા એ માઇનસ કર્યા. જો લેસ કર્યા. દેખાય છે ક્યાં? પાક્કો છે? ચલો ધ્યાન આપતા. લો આટલું હતું. એટલે એક શબ્દ બરાબર ખાલી જોવાનો હતો. આ પહેલી લાઈન બરાબર વાંચો, બાકી કાંઈ હતું નહીં. ઓર શું થઈ? ગુડ્સ જેની ઇનવોઇસ છે ડ્યુરિંગ ધ મંથ ઓફ માર્ચ, goods receive only on 4th April. પહેલી વાત, વસ્તુ મળી ગઈ. જો વસ્તુ મળી ગઈ છે. હવે જો મને અહીંયા ધ્યાનથી બોલો, સાંભળો. બેલેન્સ શીટ પર્પઝ થી પૂછો તો શું કરે? બેલેન્સ શીટમાં કેટલો લખવો જોઈએ? તો આનું શું કરે? નો પ્લસ નો માઇનસ. બેલેન્સ શીટના પર્પઝ થી કોઈ ફિઝિકલ નહીં, ફિઝિકલ નથી પૂછતો, બેલેન્સ શીટના પર્પઝ થી. તો કેમ નો પ્લસ નો માઇનસ? ખરીદી ક્યારે કરી? માર્ચ. આપણો સ્ટોક છે, ખરીદી માર્ચમાં થઈ, આપણો સ્ટોક છે. હા, ગણવો જોઈએ. 4 તારીખે મળી ગયો તો 9 તારીખે ગોડાઉનમાં હોય તો ઓલરેડી તો ગણાઈ ગયો. નો પ્લસ નો. ક્યારે? બેલેન્સ શીટ પર્પઝ. બેલેન્સ શીટ પર્પઝ થી થોડી પૂછું. આપણને ક્વેશ્ચનમાં તો શું પૂછ્યું છે? ફિઝિકલ આપો, ફિઝિકલ. તો બોલો 31 ભલે ખરીદી થઈ, બિલ ભલે 31 મળ્યું, પણ 31 ફિઝિકલ સ્ટોક આવી ગયો તો ગોડાઉનમાં. ગોડાઉનમાં તો કઈ તારીખે હોય? બોલો 31 ગોડાઉનમાં હોય તો ગણવો જોઈએ, તો માઇનસ કરવા પડે. બીકોઝ 4 તારીખે ગોડાઉનમાં આવ્યા તો 9 તારીખે કાઉન્ટ કરી નાખ્યા, પણ 31 ગોડાઉનમાં હતો તો કેન્સલ કરવા શું કરવું પડે? માઇનસ. તો કેટલો ટોપિકની ગણતરી થાય? તો કેટલા ટોપિકની ગણતરી થાય? પહેલું, ફિઝિકલ સ્ટોક કેટલો હતો 9 તારીખ 250. એમાં આ સેલ થયો એને પ્લસ કરી દીધું COGS પ્રમાણે, એટલે નફો હટાવ્યો. કેટલાનો હતો? 17,200. એમાં નફો છે 25%. 25% ઓન સેલ. નફો હટાવીને બોલો આમાંથી 12,900. ચલો, આપણો સ્ટોક છે ગોડાઉનમાં ગણવાનું બાકી રહી ગયો એટલે પ્લસ કર્યો. માઇનસ એક ખરીદી કરી, એપ્રિલની ખરીદી છે જે આપણો સ્ટોક નથી એટલે માઇનસ કરવો પડે. ખરીદ્યું તો 1200 નો, પણ એમાં 500 તો મળ્યા જ નહોતા, તો એ ગોડાઉનમાં હોય જ નહીં. તો ગોડાઉનમાં 700 ગણાઈ ગયા, કેન્સલ કરવા માઇનસ. ત્યાર પછી ઓર એક ખરીદી થઈ હતી. માર્ચનું પરચેઝ માર્ચનું હતું, માર્ચમાં પરચેઝ થઈ, પણ ફિઝિકલ સ્ટોક માર્ચમાં મળ્યો જ નથી. તો માર્ચમાં મળ્યો જ નહીં તો મને તો ફિઝિકલ પૂછ્યું, તો ગોડાઉનમાં હતો નહીં. માર્ચની વાત કરું, માર્ચમાં નહોતો તો નહીં ગણવાનું, બટ મળ્યો એપ્રિલમાં. એપ્રિલમાં મળ્યો એટલે આમાં ગણાઈ ગયું. માર્ચમાં ગણવાનું હતું નહીં, કેન્સલ કરવા શું કરીશ? માઇનસ. લો બધા ટ્રાન્ઝેક્શન ગણાઈ ગયા, ધેટ્સ ઓલ. પ્લસ માઇનસ કરીને આપી દે 2,61,200. તો મને જો ફિઝિકલ, આપણે અત્યાર સુધી આન્સર લખતા એમાં ક્યાંક આવું લખતા, જોજો જો આવું ક્યાંક લખતા, ઇન્વેન્ટરી વેલ્યુએશન ફોર બેલેન્સ શીટ પર્પઝ, આવું લખતા. મને બેલેન્સ શીટ પર્પઝમાં ફિઝિકલ નો જોવાનું, આપણા માલિકીનું હોય નહીં ગણવું પડે. મને અહીંયા બેલેન્સ શીટ પર્પઝ થી નથી પૂછ્યું, ફિઝિકલ પૂછ્યું હતું.
ફિઝિકલ એટલે ગોડાઉનમાં કેટલો પડ્યો એ ગણતા તો ગોડાઉનમાં એટલો પડ્યો તો આપણે ગણી દીધી. લો આન્સર જોઈ લો. તો 250 એમાંથી બધા લેસ કરતા ગયા અમાઉન્ટને, છેલ્લે આવ્યા 261 200. જો હું લખ્યું વેલ્યુ ઓફ ફિઝિકલ સ્ટોક એઝ ઓન 31/3/22. જેણે આ શબ્દ નહોતો જોયો એટલે એને આન્સર નહોતો આવતો. કયો શબ્દ ખાલી નહોતો વાંચ્યો? ફિઝિકલ સ્ટોક. તો બસ આ ચેપ્ટરનું હાર્ટ આ હતું. આ જેણે બરાબર ન સમજ એટલે એને આન્સર નહોતો આવતો. અને આ આન્સર લાવવા માટે આને સમજવાનું હતું ખાલી, આટલો ટોપિક. એટલે 2 ટ્વિસ્ટ કરી દીધા ઇન્સ્ટિટ્યૂટે એટલે તમને આવડતું બંધ થઈ ગયું. અઘરું લાગ્યું તમને. આવા દાખલા 3 વાર સોલ્વ કરવી આવડી જાય. ચલો 9વો પોઈન્ટ. ચોથો પોઈન્ટ. ચલો ચોથો પોઈન્ટ લઈએ. ફિઝિકલ સ્ટોક વેરીફાઈ. કોઈ દી પહેલી લાઈન નહીં વાંચવાની, છેલ્લી લાઈન વાંચવાની, ખબર પડે શું કરવાનું છે. હવે હું લખ્યું છું ડિટરમાઇન ફિઝિકલ વેલ્યુ. ખાલી વેલ્યુ ઓફ સ્ટોક પૂછો એટલે બેલેન્સ શીટ પર્પઝ થાય. કયો પર્પઝ થાય? બેલેન્સ શીટ. 30 જૂનના રોજ બેલેન્સ શીટમાં કેટલો લખે? ફિઝિકલ નહીં, બેલેન્સ શીટનો મતલબ આપણા માલિકીનો હોય. ચલો ફિઝિકલ સ્ટોક ગણ્યો મેં. ક્યારે ગણ્યો? 23 જૂન 2022 ના રોજ. વેલ્યુ ઓફ સ્ટોક કેટલાની નક્કી થઈ? 48. અને ત્યાર પછી સ્ટોક ગણ્યા પછી ફોલોવિંગ ટ્રાન્ઝેક્શન ટુક પ્લેસ એટલે ઘટના બની હતી 23 થી લઈને 30 વચ્ચે. આટલી ઘટના બની. તો આટલી ઘટના આપણે પ્લસ માઇનસ કરવાની છે. ચલો કેટલા લોકોને આનો આન્સર આવી ગયો હતો? આન્સર આવી ગયો હતો. આવી ગયો? સરસ. ચાલો એક સ્ટુડન્ટને આન્સર આવ્યો. ચલો બાકીના બધા સ્ટુડન્ટને નહોતો આન્સર. શીખી લઈએ. SR નંબર ઉપર બધું ટાઇટલ આપવાનું. ઇન બુક ઓફ ઇન્વેન્ટરી. ચલો આવડતું હોય તો આપણે આગળ વધીએ. નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ આપણે. અવાજ કરે તો આજુબાજુ વાળાને ટોકી દેવાનું, પાછળની બેન્ચીસ વાળાએ કહી દે બંધ થા નકર મારું જશે. મને તો એટલી જ ખબર પડશે અવાજ ચાલુ જ છે એટલે તમને આવડે છે. એટલે હું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી, મારો ટાઈમ વેસ્ટ ન કરું. કારણ કે ખીજાવ તો તમને ગમશે, પેનલ્ટી આપો તોય નહીં ગમે. તો મારી પાસે એક જ ઓપ્શન, મારે શું કામ સંબંધ તમારા ખરાબ કરવો. સિમ્પલ. હું નવું ચેપ્ટર આગળ સ્ટાર્ટ કરી દઉં. ઇન્વેન્ટરી વેલ્યુએશન સ્ટેટમેન્ટ એઝ ઓન. ક્યારનો સ્ટોક કીધો? 30 જૂન. તો આપણે 30 જૂનના ડેટા લખવા. એક્ઝામ આવું ટાઇટલ આપવું પડે પહેલા. અહીંયા લખી દેવાનું આમાં. ઇનર કોલમ આઉટર કોલમ 2 બનાવો તોય બને, 1 કોલમ બનાવો તોય બને. પર્ટિક્યુલર આવું એટલું લખવાનું. ફિઝિકલ સ્ટોક ગણી લખી દેવાનું. ફિઝિકલ સ્ટોક એઝ ઓન 23 તારીખ 23 જૂન. કેટલો ગણ્યો? 48 લાખ. તો પહેલા લખી દીધા 48 લાખ. આટલું ક્લિયર થઈ ગયું. ચલો 1 બાય 1 જે ઘટના બની એ આપણે લે. ચલો આને આમ સમજ. આ સ્ટોક ગણ્યા પછીની ઘટના છે કે પહેલાની છે? આટલું પહેલા ખબર પડી. ચલો હવે જોઈએ. આઉટ ઓફ ધીસ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ જેની વર્થ છે 2,40,000 વેર અનસોલ્ડ. કયો પોઈન્ટ છે? કન્સાઇનમેન્ટમાં માલિક કોણ હોય? કન્સાઇનર. કોને કહેવાય? કન્સાઇનર. મોકલનાર. હા તો આપણે મોકલ્યો છે, ટૂંકમાં આપણા માલિકીનો છે. બોલો આપણો આ સ્ટોક છે, ગણવો જોઈએ. તો વેચાણો ન હોય તો ગણવાનું બાકી કહેવાય ને. તો ગણવાનું બાકી હોય શું કરવું પડે? પ્લસ. તો પહેલું ટ્રાન્ઝેક્શન ગુડ્સ. ગુડ્સ sent on consignment basis. કેટલા રૂપિયાનો સ્ટોક અનસોલ્ડ છે? 2,40,000.
40. તો મોકલી દીધો તો એમાંથી આટલો માલ હજી વેચાણો નથી, તો આપણા માલિકીનો સ્ટોક ગણવાનો બાકી હતો એટલે પ્લસ. સર પણ મને ડાઉટ છે. મેં કહ્યું શું થયું? સર 23 તો આ ગોડાઉનમાં હોય નહીં. પછી મેં એટલે એવું કે નહીં, આખું સેન્ટેન્સ વાંચો ને તો દેખાય આ ક્યાંક હતું કામનું. આઉટ ઓફ એટલે આમાંથી. હા, તો એનો મતલબ અમુક સ્ટોક આની પહેલા મોકલી દીધા હતા તારીખ પહેલા, અને એમાંથી એટલો સ્ટોક વેચાવાનો બાકી છે. આ એક શબ્દ ઇન્સ્ટિટ્યૂટ આવો મતલબ કાઢે છે. આટલું ન લખ્યું હોત ને, આટલું ખાલી આટલું, તો આનો કાંઈ ન થાય. આટલું ન લખ્યું તો આનું નો પ્લસ નો માઇનસ. હવે વિચારો કેમ એવું બોલ્યો? આટલો શબ્દ કાઢને, એનો મતલબ 23 પછી આ મોકલ્યો તો હજી નથી વેચાણ. 23 ગોડાઉનમાં હતો ને, તો ઓલરેડી તો ગણાઈ ગયો. નો પ્લસ નો માઇનસ. પણ કયો શબ્દ લખ્યો? આઉટ ઓફ. આનો મતલબ ઇન્સ્ટિટ્યૂટ એવું કહેવા માંગે છે 23 પહેલા મોકલી દીધો તો એમાંથી આટલો માલ નથી વેચાણો. આનો ગુજરાતી આવું કરી નાખ્યો. તો બોલો 23 મોકલી દીધો તો 23 પહેલા, તો 23 ગોડાઉનમાં હોય તો ગણાઈ ગયો. બાકી હોય, બાકી હતો ગણો નહીં. બીજો ટોપિક, પરચેસ કર્યું 4 લાખ રૂપિયા, આઉટ ઓફ વિચ કે જેમાંથી વર્થ મૂલ્ય 1.60 નો સ્ટોક તો રિસીવ થઈ ગયો, ડિલિવર થઈ ગયો. કઈ તારીખે રિસીવ થયો, ડિલિવર થયો? 5 જુલાઈ 2022. ભાઈ ફિઝિકલ પૂછ્યો છે કે બેલેન્સ શીટ પર્પઝથી? બેલેન્સ શીટમાં તો ગોડાઉનમાં હોય તો એ ભલે, ન હોય આપણા માલિકી ન હોય તો ગણવો પડે. તો ખરીદી કરી, ક્યારે ખરીદી કરી? ખરીદી ક્યારે કરી? 23 પછી. તો બોલો 23 આ ગોડાઉનમાં હોય તો આ ખરીદેલો સ્ટોક ગણાઈ ગયો બાકી છે? હા, તો ગણો. કેટલો ગણવાનો? તો ધ્યાન સમજાય એટલો 2 લખો. ટોટલ ખરીદી કેટલાની? એમાંથી 1.60 નો માલ ક્યારે મળ્યો? 5 તારીખ. 5 મળ્યો ને, તો એની સિવાયના કેટલા આવ્યા? 4 માંથી 1.60 ગયા, 2 લાખ. આ તો મને 30 તારીખ સુધીમાં મળી ગયા હશે, તો આ તો ગણવાના જ છે. અને જે લેટ ડિલિવર થયા એ પણ સ્ટોક તો મારો જ છે ને. 31 ખરીદી થઈ ગઈ હતી ઓલરેડી, તો આ બી મારો સ્ટોક છે. બટ ડિલિવર ક્યારે થયો? મને 5th જુલાઈ. ભલે ગમે ત્યારે ડિલિવર થયો, મારા માલિકીનો સ્ટોક તો છે જ. તો 2 ગણવા પડે, કારણ કે ખરીદી થઈ ક્યારે? ખરીદી થઈ ક્યારે? 23 તારીખ પછી. ક્યાં સુધીમાં? 30. હા, તો 30 સુધીમાં ખરીદી તો થઈ ગઈ હતી ને. આ તો મારા માલિકીનો સ્ટોક છે, પણ 23 ગોડાઉનમાં નહોતો પડ્યો, ગણવાનો બાકી રહી ગયો, એટલે હું પ્લસ કરું છું. 240 + 160, 4 લાખ. એટલે પૂરો સ્ટોક પ્લસ થાય. રીઝન બોલતો ગયો. જો ખરીદી કરી, ડેટ ધારી લઉં છું 25 જૂનના રોજ ખરીદી કરી, તો બોલો 23 ગોડાઉનમાં હોય કોઈ દિવસ? તો ગણાઈ ગયું હોય બાકી હોય? આ તો 2 બાકી છે. જે મને 30 સુધીમાં ડિલિવર થયા એ ગણવાના બાકી હતા, અને 5 જુલાઈએ ડિલિવર થયા એ પણ ગણવાના બાકી. તો 2 બાકી હતા એટલે પ્લસ કર્યા. ચલો ત્યાર પછી સેલ. હવે છે ને આને બોક્સ જો કોઈ સાથે લાવ્યો હોય તો ઠીક છે. આ 2 કમ્બાઇન ટ્રાન્ઝેક્શન છે, 2 ભેગા છે. આ 2 ટ્રાન્ઝેક્શન ભેગા છે. ચલો શું છે અને વ્યવસ્થિત સમજીએ. આ 2 ભેગા ટ્રાન્ઝેક્શન છે. સેલ વેર 13,60,000. કેટલાનું સેલ કર્યું હતું? વિચ ઇન્ક્લુડ એટલે કે જેમાં ગણાઈ ગયા છે, સમાવેશ થઈ ગયો છે. કેટલા રૂપિયાના ગુડ્સનો સમાવેશ થઈ ગયો? શું હતું આ 320? આ તો કે ભાઈ આ તો સેન્ટોને એપ્રુવલ વાળું છે, તો આપણે તો દિમાગની બત્તી લાઈટને ચાલુ કરવી પડે. સેલોને એપ્રુવલમાં સેલ ક્યારે ગણે? મોકલવી ત્યારે. 3 માંથી 1 ઘટના બને તો. નો ઘટના બને તો? હા, તો પહેલા ચેક કરવું પડશે ને આપણો સ્ટોક છે કે સેલ છે. ચલો, ઓર પછી એમાંથી કે છે હાફ ધીસ ગુડ્સ વેર રિટર્ન બિફોર 30 જૂન 22. અડધા તો એને રિટર્ન કરી દીધા છે ઓલરેડી. અડધા એને ઓલરેડી રિટર્ન કરી.
અડધાનું શું કીધું નથી કાંઈ. ચલો એટલું ખબર પડી. ઓર આગળ વાંચી, કારણ કે બે ભેગા ટ્રાન્ઝેક્શન. સર તમને કેમ ખબર પડે બે ભેગા ટ્રાન્ઝેક્શન છે? આ વસ્તુ વેચી એમાં નફો હોય કે ન હોય? તો કેટલો છે નફો? અહીંયા નથી લખ્યું, અહીંયા લખ્યું છે. તો કહે છે goods are sold at a cost plus 25%. તો આ જે માલ વેચવી છે ને એમાં નફો કેટલો રાખ્યો છે? કોસ્ટ પ્લસ. તો સેલ ઉપર કેટલા ટકા કહેવાય? તો 20% નો નફો છે આમાં. આટલું ખબર પડી. પણ બાજુમાં કે નહીં કે હાવેવર, જો કે ગુડ્સ જેની પડતર, વર્ડ જોજો, પડતર 240 ની છે, હેડ બીન સોલ્ડ, વેચી કાઢ્યા કેટલામાં? તો નફો કરીને વેચ્યા કે નુકસાન કરીને? હા, તો એબનોર્મલ અલગ કરવો પડે પાછો. હા, તો આ ટોપિક બધા ભેગા હતા. તો હવે જો આને આમ સોલ્વ કરવાનું છે. જલ્દી સમજેલાને ભાગલા પાડો ને રાજ કરો. ચલો ભાગલા પાડો, જલ્દી ખબર પડે. ટોટલ કેટલાનું વેચ્યું? ટોટલ સેલ 13,60,000. આના 3 ભાગ પડશે. એક ભાગ પડશે સેલ ઓન એપ્રુવલ વાળો, એક ભાગ પડશે એબનોર્મલ સેલ વાળો, એક ભાગ પડશે નોર્મલ સેલ વાળો, એક છે સેલ ઓન એપ્રુવલ. તો 3 ભાગલા પડ્યા. ચલો સેલ ઓન એપ્રુવલ વાળો કેટલાનો ટોટલ સ્ટોક છે? 3,20,000. તો આને હટાવ્યા પહેલા એટલે ખબર પડી ગઈ. 13,60 માંથી 3,20 ગયા, કેટલા વધ્યા? બોલો. એમાંથી પણ એક માલ વેચ્યો 1,20 માં, નુકસાન કરે. તો એબનોર્મલ હટાવો, 1,20 ઓર ગયો. તો બાકીના બધા નોર્મલ સેલ હોય. બોલો કેટલા? તો આટલું છે. આટલું ખબર પડી ગઈ. ધેટ્સ ઓલ. આ નોર્મલમાં નોર્મલ ટકાવારી નફો છે. COGS ગોતો, -25% ઓન કોસ્ટ, તો સેલ ઉપર 20%. બોલવાની પડતર COGS 7,36,000. તો આ COGS કોસ્ટ મળી ગઈ, જે માલ વેચાઈ ગયો ની પડતર આ છે. પ્લસ માઇનસ પછી પેલા કોસ્ટ ગોતવી. આમાં તો ગોતવાની નથી કોસ્ટ. કેમ? ઓલરેડી ગીવન. કેટલી છે? 240. તો આની કોસ્ટ તો 240 છે, ઓલરેડી ગીવન. આમાં નફો કેમ માઇનસ નો કર્યો? ઓલરેડી આપેલો છે. નો આપ્યો તો મારે ગોતવાને ટકાવારી આપ્યો કે આમાં એટલા નુકસાન વેચું અથવા ઓછો નફો કરીને વેચું. કઈ આપ્યું નથી, જવા દે. આનું હું તો આમાં કીધું છે પેલા, આમાં પેલા નફો હટાવી દઈએ ને એકવાર. સેલોન એપ્રુવલ છે ને, 20% નફો છે ને, પેલા નફો હટાવી 2 લાખ. હવે આનું શું થયું? આ પડતર પ્રમાણે. હવે આનું શું થયું? આને કીધું એ લખો. 50% કે રિટર્ન કર્યા, કરો રિટર્ન. 1,28,000 રિટર્ન થાય. આપણો શું કહેવાય? આ તો આપણો સ્ટોક છે. આપણો શું છે? સ્ટોક. બાકીના જે 50% પડ્યા એનું કઈ કીધું ને, 3 માંથી 1 બી ઘટના બની, તો આ બી આપણો શું કહેવાય? સ્ટોક. 3 માંથી 1 બી ઘટના નથી, પણ આ કોની પાસે પડ્યો છે? વિથ કસ્ટમર. ચલો આટલું ખબર પડી ગઈ કયો આપણો સ્ટોક છે ને કયો આપણો સ્ટોક નથી. ચલો વેચાઈ જાય આપણો સ્ટોક કહેવાય. આ તો આપણો સેલ છે. આ બી આપણો શું છે? સેલ. પણ આ નથી વેચાણો તો આપણો શું કહેવાય? સ્ટોક. આટલું ખબર પડી ગઈ. પાક્કો છે? લો હવે આવડી ગયું. બોલો આ વેચાઈ ગયો આપણો સ્ટોક છે? ગણવો જોઈએ. 23 ગોડાઉનમાં હતો તો આપણે ત્યારે જ ગણ નાખ્યો, પછી વેચાણો જો તો ખોટો ગણાઈ ગયો તો શું કરવું પડે? માઇનસ. તો એક પહેલો માઇનસ થાય, નોર્મલ સેલ માઇનસ કરું છું. નોર્મલ સેલ, નોર્મલ સેલ. હવે વર્કિંગ નોટ અહીંયા બતાડો છો ગણી. નોર્મલ સેલ કેટલા રૂપિયાનું છે આપણું? 9,20,000. 9,20 ક્યાંથી લેવા છે?
તો આપણે આખી ગણતરી અહીંયા જ દેખાડી. 13,60,000 એમાંથી સેલોન એપ્રુવલ હટાવ્યું મેં પહેલા 320, એમાંથી એબનોર્મલ વાળું હટાવ્યું 21, અને બાકીનો આ વધ્યો એ કહેવાય તમારો નોર્મલ છે. એમાંથી 20% નફો માઇનસ કર્યો, -20% પ્રોફિટ ઓન સેલ. એટલે આ ચકડા હતા ને, આ ચકડા નામ છાપ્યા. બોલો હવે જવાબ આપો. આ બાદ કરો પછી બોલો. 7 લાખ. તો અહીંયા બી 7 ને 36 આવ્યા હતા, આ રીતે આવ્યા હતા. તો વર્કિંગ નોટ બને. ચલો હવે એબ નોર્મલ સેલ છે, એમાં તો ડાયરેક્ટ જ આપ્યું જ ભાઈ, એબ નોર્મલ સેલ. બોલો વેચાઈ ગયો આપણો સ્ટોક કહેવાય, ગણવો જોઈએ. 23 ગોડાઉનમાં હતો, ગણી નાખ્યા પછી વેચો તો ખોટો ગણાઈ ગયો ને, તો કેન્સલ કરવા આ બી શું થાય? માઇનસ. પડતર તો ડાયરેક્ટ આપી જ છે 2,40. ચલો ધ્યાન આપો. બધું કયું? સેલોન એપ્રુવલ. જરા ચેક કરો સેલોન એપ્રુવલ. બોલો આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. 23 ગોડાઉનમાં હતો, પછી મોકલ્યો છે જો, તો 23 ગોડાઉનમાં હતો, ઓલરેડી ગણાઈ ગયો. નો પ્લસ નો માઇનસ. બોલો આપણો આ સ્ટોક છે, કસ્ટમર પણ આપેલો છે, આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. 23 ગોડાઉનમાં હતો, હા હતો ને, પછી મોકલા. ઘટના જો ને 23 પછી બને છે, તો 23 તો ગોડાઉનમાં હતો ને, પછી મોકલો. જો લખ્યું 23 પછી ટ્રાન્ઝેક્શન થયા, તો 23 ઓલરેડી ગોડાઉનમાં. નો પ્લસ નો માઇનસ. ધેટ્સ ઓલ. પૂરો ક્વેશ્ચન પૂરો. આપો પ્લસ માઇનસ કરીને આપો. ઇન્વેન્ટરી વેલ્યુએશન એઝ ઓન 30 જૂન ફોર BS પર્પસ. બોલો 44 લાખ. લો જોઈ લો આની સર આવો આવે છે ને, એને મસ્ત ગણ્યો હશે, તમને જલ્દી આવડી જાય, એકદમ ફટદારાનો આવડી જાય એવું ગણ્યો હશે. આ આવ્યું 44,64,000. ધેટ્સ ઓલ. હવે તમે એને ગોતા જ કરશો, તમને આંકડા મળી જાય, ખબર પડી જાય હા આ શું કર્યું છે, એકદમ ઝડપથી આવડશે તમને. અલગ રીતે આખું ગણતરી કરી છે, બરાબર. ત્યાં નહીં જોતા, મેં ગણતરી જેમ કરીને એમ છાપ દેજો, ક્યાંય ખોટું નહીં પડે. વર્ષોથી ભણાવ્યા છે, પ્રૂવન કરેલું છે એટલા માટે. એટલે તો 4 ક્વેશ્ચન તમને આપ્યા હતા, 3 આપ્યા હતા, જે આપ્યા તે આવડી ગયા. ચલો એક મને ખાલી 2 મિનિટ માટે હારે આવ્યું જ છે ને, તો એક મને બીજાનો આન્સર આપો ને. MCQ છે, અરે આવ્યું જ છે તો પૂરું કરી દઈએ એકવાર. A, B કે C? ચલો એક આન્સર આવી ગયો A. સही. चलो और एक आंसर है. चलो 13,500 કઈ રીતે આવ્યા? બેસીને આપો તોય વાત. તો ઓપનિંગ હશે કેટલો પહેલા? ક્લોઝિંગ કેટલો હશે? તો કરો તો ઓપનિંગ કેટલો બોલ્યા? ચલો 10,500
ક્લોઝિંગ કેટલો પેલા વત્તા 13,500 ડિવાઈડ કરો 2 તો એવરેજ કેટલો મળી ગયો 12,000 કીધું આવી ગયો છું એવરેજ આવી ગયો ક્લોઝિંગ આવી ગયો છો સર મને તો કઈ ખબર ન પડે આને સમજાવો આવો ક્વેશ્ચન આવે તો એક્ઝામમાં શું કરવાનું પહેલા એવરેજ નું સૂત્ર આવું છે એવરેજ સ્ટોક બરાબર ઓપનિંગ સ્ટોક ઇન્સ્ટિટ્યૂટ અંદર સમજાયું બી હશે ડિટેલમાં જોઈ લેજો પછી ઘરે છે ક્લોઝિંગ સ્ટોક ડિવાઈડ બાય 2 ડિવાઈડ બાય 2 એટલા માટે બે સ્ટોક છે એટલે બેની એવરેજ કરવા ચલો ધ્યાનથી મને એક જવાબ આપ્યો છે એવરેજ સ્ટોક કેટલો આપ્યો છે 12 તો એ તો મેં આ લખી દીધું ડિવાઈડ 2 બી ખબર છે આ નથી ખબર આ બે નથી ઓપનિંગ ખબર પડી જાય તો કે માથાકૂટ જ નથી બંને નથી ખબર તો હવે શું કરવાનું હવે શું કરવાનું તો ક્વેશ્ચન થાય તો ઓલ સમજવા માટે માની લો 12,000 ધારી લો 12,000 ઓપનિંગ ને કેટલો ધારી લો 12,000 જોજો બરાબર ક્લોઝિંગ આના કરતા 3 વધારે છે એવું કીધું ને ક્લોઝિંગ સ્ટોક 3,000 મોર ધેન ઓપનિંગ જોજો બરાબર 12 + 3 તો ક્લોઝિંગ 15 તો મળી ગયો કે ભાઈ ઓપનિંગ કરતા 3 વધારે હશે બટ એવરેજ મેચ નો થાય જો એવરેજ નો આવી 12,000 12,000 + 15,000 ભાગ્યા 2 આવી ગઈ એવરેજ 13,500 એવરેજ આવી ગઈ 12,000 + 15,000 ભાગ્યા 2 આવી ગઈ એવરેજ 13,500 એવરેજ આવી ગઈ 12,000 એવરેજ છે ક્લોઝિંગ સ્ટોક થોડી પૂછો આ મેન્ટેન નો થયો તો હવે શું કરવાનું તો આનું સિમ્પલ કેસ આ એવરેજ ગોતવા શું કર્યું ડિવાઈડ બાય 2 તો એક્ઝામમાં તમારે આ જે કી ના કેટલા વધારે છે એને ડિવાઈડ બાય 2 કરી નાખો કેટલા 2 હવે છે ને ધક્કા મારવાનું એવરેજ કેટલી હતી ઓપનિંગ સ્ટોક ઓછો છે કોના કરતા ક્લોઝિંગ એટલે ક્લોઝિંગ વધારે છે તો બેને અડધા અડધા બાંટવાના 1,500 ઓપનિંગ ને આપવાના 1,500 ક્લોઝિંગ પણ 3,000 નો ગેપ રહેવો પડે એટલે 12,000 માંથી 1,500 ઓપનિંગ માં હટાવી દેવા હટાવી દો અને 12,000 માં 1,500 એડ કરવાના તો બે વચ્ચેનો ગેપ જોવો પહેલા તો આ સેન્ટેન્સ મેચ થઈ ગયો તમારું જો હું કહે છે ક્લોઝિંગ સ્ટોક વધારે છે કેટલો કોના કરતા છે જો ઓપનિંગ કેટલો +3 કરો તો આ જવાબ થઈ ગયો અને ડિવાઈડ 2 કરો તો એવરેજ મેન્ટેન થઈ ગઈ જો તો બધો આન્સર મેચ થઈ ગયો ઓપનિંગ કરતા ક્લોઝિંગ વધારે તો હા 3,000 છે હા એવરેજ કરી તો એવરેજ 12,000 ચલો એક બીજો દાખલો બનો માન લો એવરેજ ઇન્વેન્ટરી તમને કીધી 25,000 એવરેજ સ્ટોક કેટલો કીધો 25 ક્વેશ્ચનમાં કીધો ક્લોઝિંગ સ્ટોક મોર છે કેટલો મોર છે 5,000 મોર છે કોના કરતા ઓપનિંગ સ્ટોક અને પૂછો તમને ફાઇન્ડ આઉટ ક્લોઝિંગ સ્ટોક તો પહેલું કામ મેં શું કીધું તમને 25,000 પેલા ધારી લેવાય ઓપનિંગ કેટલો ધાર લેવાનો પેલા 25 આને પછી ડિવાઈડ કરવાનું 2 વડે 5,000 ને ડિવાઈડ કરો 2 વડે કેટલા હા તો 25,000 મેં પેલા ધાર્યો ઓપનિંગ સ્ટોક પેલા ધાર્યો કેટલો એવરેજ હોય ને એટલો ધારવાનો પેલા કેટલો ધાર્યો 25 પછી આ જેને ડિવાઈડ કર્યા 2 વડે બોલો 5,000 ને ડિવાઈડ કરો 2 વડે તો એ પેલા 2500 કારણ કે ઓલાનો ગેપ વધારો હશે તો 2500 મેં આમાંથી હટાવી દીધા તો કેટલા થઈ ગયા
પેલા 22,500 અને 3 વધારવાના છે તો ક્લોઝિંગ ને એટલા જ ધારવાના. પેલા ક્લોઝિંગ કેટલો છે 25, પેલા એટલા જ ધારો. પણ ગેપ મેન્ટેન કરવો છે તો આમાં પ્લસ કરવાના 2500 એટલે એવરેજ આપી. એવરેજ જો 5000 ની એવરેજ થઈ ગઈ. બોલો 25000 વત્તા 2500 તો જો ગેપ 5000 નો થઈ ગયો ચેક કરો. ડિવાઈડ 2 કરો તો એવરેજ મેન્ટેન થઈ ગઈ. જો આપણી તો એવરેજ મેન્ટેન થઈ અને બે વચ્ચેનો ગેપ બી મેન્ટેન થઈ ગયો. શું કરવાનું? એક જ લાઈનમાં આન્સર આપો. વધારે જે કીધું ને પહેલા ડિવાઈડ કરી નાખો 2. એક જ લાઈનમાં આન્સર આપો છો. કેટલો જવાબ આવ્યો? હવે જેને કે ને મોર છે એમાં એડ કરી દેવાનું. એવરેજમાં એડ કરી દેવાનું. એવરેજ કેટલાની છે એમાં આને ડિવાઈડ 2 કર્યા એટલે કેટલા આવ્યા? હવે જેને મોર કીધું એમાં પ્લસ કરજો. કોને મોર કીધું છે એડ કરજો. તો 25000 માં એડ કરો 22,500 27,500. ઓપનિંગ પૂછ્યું હોત તો સિમ્પલ. ઓપનિંગ વધારે છે ઓછો છે? હા તો એવરેજમાં 2500 લેસ કરી નાખવાના. એટલે જે ઓછા હોય એમાં ઘટાડવાના, વધારે હોય એમાં ઉમેરવાના. એવરેજમાં રકમ પ્લસ માઇનસ કરી દેવાની. વધારે પૂછે તો એમાં એવરેજમાં એ રકમ પ્લસ કરવાની. ઓપનિંગ પૂછે એટલે જે ઓછા છે એમાં એ એવરેજમાંથી માઇનસ કરી દેવાની. સમજાણો મુદ્દો? ઓકે, તો આવું પૂછી નાખી ક્યારે આગળ ક્યાંય નું આપ્યું કે આ તો કોમન સેન્સ સ્ટેટ મેથ્સ હતું. આ થોડું અકાઉન્ટ હતું. અકાઉન્ટ નહોતું, સ્ટેટિસ્ટિક એન્ડ મેથેમેટિક્સ હતું. ચલો ઓર એક દાખલો જોઈ જરા. શું પૂછ્યું છે જરા ચેક કરીએ. અમાઉન્ટ ઓફ પરચેઝ ગોતી ગયો. પેલા દિવસનું ક્યાંક સૂત્ર યાદ આવે તો મેન સૂત્ર બનાવ્યું એ જેને યાદ હોય ગોતીશ. મેન સૂત્ર કઈ બનાવ્યું હતું આપણે? મેન સૂત્ર આવું ક્યાંક બનાવ્યું હતું. ઓપનિંગ સ્ટોક પહેલા દિવસ આવું શીખવાડ્યું વત્તા પરચેઝ નેટ પરચેઝ એટલે સેલ રિટર્ન હોય તો બાદ વત્તા ડાયરેક્ટ પરચેઝ. આ ભાગ હંમેશા કોના બરાબર? તો અહીંયા લખ્યું ક્યાં COGS વત્તા ક્લોઝિંગ સ્ટોક. તમને આ ક્વેશ્ચન પૂછ્યો છે, આ ગોતી ગયો તો આ ડેટા આપ્યો પ્લસ માઇનસ કરવાનો તો મળી જાય. જરા ચેક કરો. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ કેટલો આપ્યો છે? તમે લખી દીધા 80,700. ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે કે હા 6000. ડાયરેક્ટ પરચેઝ આપ્યું છે, સોરી ડાયરેક્ટ પરચેઝ લખાય. ડાયરેક્ટ એક્સપેન્સ આપ્યું છે, ડાયરેક્ટ એક્સપેન્સ. ખરીદીને લગતા સીધા ખર્ચા નથી તો નીલ કરી દેવાનું. ઓપનિંગ સ્ટોક આપ્યો છે ક્યાંય? હા 58. આ જોતો છે મળી જાય. હવે આ ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ હવે શું થઈ જાય? તો સૂત્ર બની ગયું નેટ પરચેઝ બરાબર COGS વત્તા ક્લોઝિંગ સ્ટોક માઇનસ ઓપનિંગ સ્ટોક. લો ડેટા મૂકી દો. 80,700 વત્તા 6000 માઇનસ 5800. બોલો જવાબ 80. તો ઇન્સ્ટિટ્યૂટની બુકમાં જોઈ લો 80,900 સી આન્સર આપ્યો છે. તો પહેલા દિવસે તમને શીખવાડ્યું. પહેલા દિવસે નથી સર શીખવાડ્યું તો અત્યારે શીખવાડ દો છે.
કારણ કે એવું યાદ ન હોય, નાની નાની વાતો લાગે ત્યારે તારે શીખવાડતા ને ત્યારે કે આ તો નાનું કહેવાય, કાંઈ સમજવાની જરૂર નહીં, બધું આવડે કે અમે તો હોશિયાર છે. ચલો ત્રીજો દાખલો હારે ફટફટ જોઈ લે, છેલ્લો પોઈન્ટ, પછી ઘરેથી MCQ જોઈ લેજો ને ડાઉટ કરી હોય તો હું સોલ્વ કરાવી દઈશ. આ જોઈ જ લીધે થોડુંક જ છે તો હું બીજું. વાઇલ ફાઇનલાઇઝિંગ એટલે ફાઇનલાઇઝ કરવું એટલે છેલ્લો ભાગ બનાવી, નક્કી ફાઇનલ છેલ્લું કામ કરે એટલે વાર્ષિક હિસાબ બનાવી છે. કરંટ યર પ્રોફિટ, વાર્ષિક હિસાબમાં વર્ષના અંતે નફો ગોતતા હતા. કંપનીને રિયલાઇઝ થયું, ભાન આવી, ખબર પડી that there was a error, ભૂલ થઈ ગઈ in the valuation of closing of the previous year. એટલે ગયા વર્ષે જ્યારે હું સ્ટોક ગણતો હતો ત્યારે ભૂલ થઈ ગઈ છે. ઇન અ પ્રીવિયસ યર, હું ભૂલ થઈ હતી સ્ટોક ગણતી વખતે. ક્લોઝિંગ ઇન્વેન્ટરી વોઝ વેલ્યુ મોર બાય 50,000. ગયા વર્ષે સ્ટોક ગણતી વખતે ભૂલ થઈ ગઈ, ક્લોઝિંગ સ્ટોક 50,000 વધારે ગણ નાખ્યો. એઝ એ રિઝલ્ટ, આ ભૂલના કારણે શું પરિણામ આવ્યું હશે? તો પહેલો આન્સર કે છે પ્રીવિયસ યર પ્રોફિટ ઇઝ ઓવરસ્ટેટેડ. ઓવરસ્ટેટ કરવું એટલે સ્ટેટ એટલે દર્શાવ, ઓવર એટલે વધારે. એન્ડ કરંટ યર પ્રોફિટ ઇઝ ઓલ્સો ઓવરસ્ટેટેડ. આ ભૂલના કારણે ગયા વર્ષનો નફો વધી ગયો હશે અને આ વર્ષનો નફો વધશે. એક આવું કહે છે. બીજું કહે છે પ્રીવિયસ યરનો પ્રોફિટ ઓવરસ્ટેટ વધ્યો હશે, કરંટ યરનો પ્રોફિટ ઘટ્યો હશે, અંડરસ્ટેટ એટલે ઘટાડો. ત્રીજું કહે છે પ્રીવિયસ યરનો પ્રોફિટ અંડરસ્ટેટ થયો હશે, કરંટ યરનો પ્રોફિટ અંડરસ્ટેટ થયો હશે. તો આમાંથી કયો આન્સર સાચો છે? બી. ક્લોઝિંગ સ્ટોક વાર્ષિક હિસાબમાં ક્યાં લખાય? હવાલાની બે અસર આપતા ને ક્યાં લખતા? ટ્રેડિંગ ખાતામાં. ફરીથી ટ્રેડિંગ ખાતામાં. ટ્રેડિંગ ખાતું કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતામાં જમા શું લખાય? આવક. હા, તો 50,000 આવક વધારે લખી નાખી તો નફો શું થાય? નફો આવક વધારે લખો તો નફો વધે ઘટે? તો ગયા વર્ષે નફો વધી ગયો. ગયા વર્ષનો ક્લોઝિંગ, નવા વર્ષનો ઓપનિંગ ક્યાં? ટ્રેડિંગ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું ડેબિટ ક્યારે થાય? ખર્ચ વધારો આ વખતે. ઓપનિંગ વધારે લખ્યો ને, હવે વધ્યો ક્યાંથી આ ઓપનિંગ? ગયા વર્ષે વધ્યો તો ને, તો એ જ ગયા વર્ષનો ક્લોઝિંગ, નવા વર્ષે ઓપનિંગ થઈ ગયો. તો ખર્ચો વધે તો નફો વધે ઘટે? હા, તો એ તો લખ્યું છે કે ગયા વર્ષે નફો વધ્યો હશે અને આ વર્ષે કરંટ યર એટલે આ વર્ષે નફો ઘટ્યો. સર મને આમાં ખબર ન પડે, મને તો આંકડામાં ખબર પડે. તો આંકડા ધારવાના, ધારતા શીખવા. ચલો ધારી લઈએ, કોઈ પણ ડેટા ધારી લે. ગયા વર્ષના ડેટા ધારું છું, પીવાય ટ્રેડિંગ ખાતું, રકમ ધારી લેવાનું, મજા આવે ધારવાનું. માન લો ઓપનિંગ સ્ટોક હતો 5 લાખ, પરચેઝ હતું 8 લાખ, આમ ધારી લેવા. સેલ હતું